ગુરુ કે શિક્ષક, જેનું સ્થાન પહેલેથી આપણા જીવનમાં અનેરું રહેલું છે. કોઈક તો એવા શિક્ષક હોય જ છે કે જે આપણને છેલ્લે સુધી યાદ રહી જાય. આવા જ એક શિક્ષક છે ઘેલા હતા, જેમની આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો, આ કોઈ વાર્તા નથી, પરંતુ આ એક સત્ય ઘટના છે. પોતાના નિર્દોષ અને નિખાલસ સ્વભાવથી ઘેલા હતા તમને બધાને જરૂરથી કંઈક શીખવશે અને સાથે હસાવશે પણ. આ વાત 25 વર્ષ પહેલાની છે. ઘેલા હતા ભણે ઠોઠ હતા, એમ છતાં એસએસસી બોર્ડમાં એનો કેન્દ્રમાં 3જો નંબર આવેલો. પિતાજી સાદુળ અપાએ આખા ગામમાં એ વખતે પેંડા વેચેલા. ઘેલા હતા 2 વર્ષ પીટીસી કરી અને પોતાના જ ગામમાં માસ્તર બની ગયા. ઘેલા હતા દેશી માણસ, જાડું વરણ ને ડીલે પહાડી માણસ. સ્વભાવે સરળ, પણ સામેવાળાને બીક લાગે એવી એની આંખો. બાકી આમ તો કાયમ હસતા જ હોય. એની હસવાની અલગ સ્ટાઇલ હતી. એ આખું મોઢું ખોલીને જોરથી હાસ્ય કરતા ને એ હસે ત્યારે એના નીચેના જડબાના આગળના સોનાના 2 દાંત ચમકી ઉઠે. 2 હાથીની જમીન એટલે નિહાળે આવવાનો ઓછો સમય મળે, પણ એના આચાર્ય પંડ્યા સાહેબે એને નિહાળની જવાબદારી બહુ ઓછી આપેલી. ઘેલા હતા, તમારે નિહાળની ઉપાધિ કરવાની નથી, તમે બહારનો વહીવટ સંભાળો, અમને ગામની હેરાનગતિ નો રે ઈ તમારે જોવું. અરે સાહેબ, બેફિકર રહ્યો, હું બેઠો છું ને, તમતારે તમને કોઈને તું ન કહેવા દઉં. આમ કઈ ઘેલા હતા પોતાનું નિખાલસ હાસ્ય કરતા. એના સોનાના દાંત ચમકી ઉઠતા. આ કરાર નીચે ખૂબ સારું કામ થતું. આખો સ્ટાફ ભણાવે ને ઘેલા આતાનું કામ કોઈક વાલી હું કરતો આવે તો ચાલુ થાય. હું આવ્યો ભાઈ, કયા માસ્તરે મારા છોકરાને લાફો માર્યો, ઈ ક્યાંય ગયો? અલ્યા આયા તો આય, મેં સાંભળ્યું તારો ઢાંઢો મરી ગયો. ભાઈરે કરી એલા, એક તું આ વાવણી ટાણું માથે આવ્યું ને તારો ઢાંઢો. પેલો થોડો ઢીલો પડે. હા જોવો ને ઘેલા હતા, જે પ્રભુએ ધારી હે, પણ તે કોઈ દાડો કોઈનું ખોટું નહીં કર્યું. તારી હારે જ કેમ આવું છું હશે? વળી પેલો વાલી ઢીલો પડે. જોવો ને ઘેલા હતા, ગરીબને 2 જેઠ મહિના હાલ્યા કરે. ભાઈ, આપણે તો આખી જિંદગી વળ લીધા, આ પરજાને ભણાવજે, ઈ આપણી જેમ આ બથોડા નહીં ભરી શકે. પેલો એકદમ ઢીલો પડી ગયો. હાશી વાત ઘેલા હતા, હું ભલામણ જ કરવા આવ્યો છું. આ ભણવામાં ધ્યાન ન દે ને તો હોબળમાં 2 નાખી દેજો. એમ કઈ પેલા વાલીએ જ એના સંતાનને એક વળગાડી દીધી. અલ્યા તું અજડ ભાઈ રે, પર જાને ઈ મરાય નહીં, દઠ્ઠર થઈ જાય, ઈને સમજાવાય ને હું અહીંયા નિહાળે બેઠો હોઉં ને તારે ઉપાધિ કરવાની હોય. તું તારે જા અને તું રૂમ ભેગું થા. હવે જો તોફાનમાં તારું નામ આવ્યું તો જો તારા બાપાએ જ મને સૂઈટ આપી ધમધમાવી નાખીશ. એક ચક્રવાત ટળી ગયું. ઘેલા હતા છકડો પણ રાખે. છકડો લઈ વાડીએ જતા હતા એવા રસ્તામાં સમાચાર મળ્યા, નિશાળે નિરીક્ષક સાહેબ આવ્યા છે. છકડો સીધો નિશાળે આવવા દીધો. રસ્તામાંથી આટા મારતો એક પેલા ધોરણનો ટાબરિયો બેસાડી દીધો. નિરીક્ષક સાહેબ તો હજી આચાર્ય સાહેબની મોપાટ લેતા હતા કે બધા હાજર, પણ આ ઘેલા હતા ક્યાં છે? સાહેબ ગેંગે ફેફે કરતા હતા તે ભડભડાટી કરતો છકડો દરવાજામાં પ્રવેશો. અંદરથી રીંગણાનો કોથળો ઉતારે એમ ઘેલા હતા એ છોકરાને ઉતાર્યો કે દાડાનો નહોતો આવતો, આજ છકડો લઈને તેડવાઈ ગયો. ત્યાં કેવો ટપુક કરતો બેહી ગયો. છોકરાને સમજાવતા આવડવું જોવે. ઢોલ ધાપટ કરો તો ઈ નિહાળે આવતું સાંડી જાય. નિરીક્ષક સાહેબ મોઢામાં આંગળા નાખી ગયા. ઘેલા આતાનો વાહો થાબ્યો ને બીજી નિશાળોમાં જઈ ઘેલા આતાના વખાણ કર્યા. આવા તો કેટલાય ચક્રવાત ઘેલા આતાએ શમાવી દીધા હતા. સ્ટાફમાં એક ભટ્ટ સાહેબ ખરા. ભટ્ટ સાહેબ ઘેલા આતાને પૂછીને પાણી પીવે. ઘેલા આતા કે એટલું જ કરે. એની બધી મુશ્કેલીનું નિવારણ ઘેલા આતા. ભટ્ટ પોતાની વ્યવહારિક, નાણાકીય, સામાજિક કે અંગત બધી જ બાબતોમાં ઘેલા આતાની સલાહ લે ને માને પણ ખરા. અને ઘેલા આતા પાસે તો હર દુઃખનો ઈલાજ હોય જ. આતા લગનને વરહ થવા આવ્યું છે, હવે 2 માંથી 3 થાવી. હા, એમાં મોડું ન હોય ભટ્ટજી. ભટ્ટ સાહેબ ચિંતા જગાવતા, ભગવાન પેલા ખોળે દીકરો દે તો હારું, દીકરો જ આવશે. દિવસોના વાણા વાયા. એક દાડો ભટ્ટ સાહેબ નિશાળે જરીક એવું મોઢું કરીને આવ્યા. ઘેલા હતા કે એ ભટ્ટજી મોઢું કેમ પડી ગયું છે? ઘરે ગોયર નાની થઈ. લે, ઈ તો હારું, લક્ષ્મી આવી. પેલા ખોળે જે આવ્યું ઈ મંગળ જ કહેવાય. લાવો જલેબી. બધાએ રાજી રાજી થઈ જલેબી ખાધી. આમ ને આમ દાડાનું ચક્કર ફરે જાતું તું.
દોઢેક વરસ થયું હશે. ભટ્ટ સાહેબે સારા સમાચાર સંભળાવ્યા. વળી પેલી જ ઉપાડી ઘેલા આતાની ધરપત. ભટ્ટજી, મારો આત્મા કે છે કે છોરો જ આવશે. વળી પેલું નિખાલસ હાસ્ય ને સોનાના દાંતનો ચળકાટ. બીજી વખત પણ છોરી જ આવી. ભટ્ટ સાહેબ ફરી નિરાશ થયા. મારા નસીબમાં છોરો જ નથી લાગતો. 2 છોરીથી સંતોષ માની ઓપરેશન કરાવી નાખું. ના રે ના ભટ્ટજી, 2 છોરી ઉપર ત્રીજો છોરો હોય એવા મારી પાસે 1000 દાખલા છે. આ વખતે ભગવાનને આપે છૂટક્યો, મંગાવો જલેબી એમ સમજાવી ઘેલા હતા પોતાના હોનાના દાંત ચમકાવતા હસી પડ્યા. ત્રીજી વખત ભટ્ટે ખાલી રડવાનું જ બાકી રાખ્યું. ઢીલા ઘેંસ જેવા થઈ ગયા. ઘેલા હતા, તમે માન્યા નહીં. મારા ભાગ્યમાં જ છોર્યું હોય પછી છોરો ક્યાંથી થાય? આ 3 ગોયરુંનો કરિયાવર હું કેમ કરીશ? મેં વાહન બંધાવી વાળ્યું છે. આજે જ અમે શહેરમાં ઓપરેશન કરવા નીકળવી સેવી. અલ્યા પણ હજી ઈ મથરા નો થાવ. આ તો ભગવાન તમારી પરીક્ષા લે છે. બસ હવે તમે પાસ થાવામાં જ છો. હવે આ વખતે તો સોરો જ સમજો. ભટ્ટ સાહેબ ઘેલા આતાની કોઈ વાતનો ઇનકાર ન કરે. છેવટે તો માની જ જાય. ઘેલા આતા, તમે આજ ના ન પાડતા. હું ઘરે પાકું કરીને આવ્યો છું. ઘરેથી તૈયાર થઈ ગયા હશે. જે ભાગમાં હતું એ આપ્યું ભગવાને. બીજું હું? ભટ્ટ સાહેબે મોટો નિસાસો નાખ્યો. ભટ્ટજી, આ છેલ્લી વખત મારી વાત માની જાવ. આ વખતે છોરો જ આવવાનો છે. ઘેલા આતાએ ધીર ગંભીર મોઢું ધારણ કરીને કીધું. ઘેલા આતા, તમે પણ ખરા છો હો. દર વખતે મને તમારી વાત મનાવો જ છો ને આ લંગર વધારતા જાવ છો. આ વાત ઉપરથી 2 વરસના વાણા વાઈ ગયા. બધો સ્ટાફ બેઠો છે. ભટ્ટ સાહેબ ઉતાવળા હાથમાં બોક્સ લઈ હરખ ભર્યા આવ્યા. આવીને બોક્સમાંથી એક સાથે 2 પેંડા કાઢી ને ઘેલા આતાના મોઢામાં મૂકી દીધા. આતા, તમારી વાત સાચી પડી. છોરો આવ્યો. ભટ્ટજી, એ તો પાકું જ હતું. ભાગમાં હોય ઈ ક્યાંય ન જાય. ધરણા રાખવા જોવે. ઉતાવળે આંબા ન પાકે. આખા સ્ટાફમાં હરખ છવાઈ ગયો. બધા પેંડા ખાઈ રહ્યા હતા ને રાજપૂત સાહેબે પેંડા ખાતા ખાતા પૂછ્યું, હે ઘેલા હતા, આપણા ભટ્ટ સાહેબના ઘરે ચોથી છોરી આવી હોત તો શું કરત? મોઢામાં રહેલો પેંડો ગળે ઉતારતા ઘેલા હતા બોલ્યા, તો હું 5મી વખત ભટ્ટજીને ભીખ કરત. ઈ મારી વાત ન ઉથાપે એટલો આપણને ભરોહો હો. હું કેવું ભટ્ટજી? તમારું હાચું ઘેલા હતા. ભટ્ટ સાહેબ પેંડો મમળાવતા બોલ્યા. બધાએ હસી પડ્યા. ઘેલા હતા પણ આખું મોઢું ખોલીને હસી પડ્યા. ઘેલા હતાના પેલા સોનાના 2 દાંત ચમકી રહ્યા. મિત્રો, આ વાર્તાના લેખક છે અશોકસિંહ ટાક, જે મારા પણ શિક્ષક છે. એક પ્રકારની અલગ ખુશી થાય કે જ્યારે તમારા શિક્ષકની સ્ટોરી તમે પ્રેઝન્ટ કરતા હોવ. આવી જ બીજી વાર્તાઓ